ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોક્ષના દાતા તો ભગવાનને સાધુએ બે જ છે ને વૈરાગ છે તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે. ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે. ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યા તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલું ગ્રહણ કરવાનું છે તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન કરવામાં ને કીર્તનમાં થાકવું નહીં ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન જે દંડવત કરવા ને ગાળે ન બેસવું એ આદિક પંચ વિષયનું ખંડન અનેક પ્રકારે ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન એ સર્વેનો તપાસ કરવો ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે, જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી. કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે તેમજ વિષય કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થતો નથી. ને લોક ભોગ અને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ 3 પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે, પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં. એમ કહીને બોલ્યા જે આ જીવ તો મેવાસી થઈ બેઠો છે પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો ખબર જ નથી. ને જે મેમણ ચડ્યો પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે છે કેંકે હાણા ને કેંકે ન હાણા એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે મારીશ કેને. એમ કહીને બોલ્યા જે મોટા થવાનું મન મારે દલમાં ઘણા ડોળ, તેવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ. એમ જીવ કોડ તો બહુ કરે પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે છે એવી રીતે વાત બહુ કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન આપણી બાયડી બળાત્કારે લઈ જાય તથા છોકરો લઈ જાય ને દોષ ન લેવાય તો સ્વરૂપનું જ્ઞાન થયું જાણવું ને એવાનો મોક્ષ થઈ ચૂક્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉદ્યમ તથા ક્રિયા કરે અકલ્યાણ થતું નથી તે તો કરવું, પણ પાપીનો સંગ ન કરવો. મુવાકુ જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્નહુ ન ખાવે તો બી માયા કે ગુલામ હૈ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જો રોટલા મળતા હોય તો આગો પાછો પગ જ ન ભરવો ને જો ભરે તો દુઃખી થાય ને રોટલા તો સૂતા રહે તો પણ મહારાજ સોળમાં દઈ જાય ને નીકર દીધા હોય તે લઈ જાય. માટે દાળ રોટલા ખાઈને ભજન કરી લેવું. લોકના ફિતુરમાં ને વ્યસન જેટલામાં તો આપણા રોટલા છે એમ જાણવું ને ડોળ ન કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંવત 1920ના ભાદરવા સુધી બીજને દિવસે
જૂની ધર્મશાળા ઉખેડીને વાત કરી જે ક્રિયા કરવી તેમાં માન, ક્રોધ અને ઈર્ષ્યા એ ત્રણ તો આવવા દેવા જ નહીં ને ક્રિયામાં તો માણસ જડાઈ જાય છે. તે મોરે એક સાધુ ઉપરથી બેલું નાખતા હતા તે જાણ્યું જે કોકણા ઉપર પડે છે એમ થાતું હતું. ત્યાં તરત પાધરા બેલા સોતા જાતે પડ્યા. પછી ભગવાને રક્ષા કરી, પણ ક્રિયામાં એમ જડાઈ જવાય છે. માટે મોટું કામ તો ધીરે ધીરે કરવું ને બીજું તો બધું થાય, પણ આ જે આજ્ઞા ને વર્તમાન જે પાળે તે ઉપર મહારાજની નિરંતર દ્રષ્ટિ રહે છે. તે આજ્ઞા ને નિયમ તે શું છે? 3 ગ્રંથમાં બધું આવી ગયું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 દિવ્ય સન્નિધિ. ગઢડા ખાતે યોજાયેલ દિવ્ય સન્નિધિ પર્વમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે થયેલ પ્રેરક પ્રશ્નોત્તરી અત્રે પ્રસ્તુત છે. સ્પષ્ટતા માટે પ્રશ્નો પુનઃ ધ્વનિ મુદ્રિત કરેલ છે. સ્વામી બાપા, અમે જો સાથી કાર્યકરો સાથે સંપ સુહૃદભાવ રાખવા જઈએ તો ક્યારેક કાર્યમાં શિથિલતા પ્રવેશી જાય છે, અને જો કાર્ય વ્યવસ્થિત કરાવવાનો આગ્રહ રાખીએ તો ક્યારેક સંપ સુહૃદભાવમાં ઘસારો આવતો હોય તેમ લાગે છે. તો આવા સમયે અમારે શું કરવું? પ્રશ્ન છે બહુ સારો છે, કારણ કે આપણે બધા ભગવાનના ભક્ત છે. ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે. ભગવાનને રાજી કરવું એ આપણું તાન પણ છે, ધ્યેય છે અને લક્ષ્ય પણ છે. એમાં બધા સ્વભાવ આડા આવે છે અને એમાં આપણો સુહૃદ ભાવ તૂટે છે. એ વાત આમાં અમને કહી છે. સુહૃદ ભાવ રાખવા માટે ધ્યાનમાં રાખીને કેટલીક વખત પ્રશ્ન એવો હોય તો પણ લેટ ગો, તમે કહ્યું લેટ ગો ને, લેટ ગો એટલે જવા દેવું. ના થઈ જાય, એમાં વાંધો નથી. લેટ ગો કરીએ તો પણ મૂળ વસ્તુ છે કે આપણે ભગવાનને રાજી કરવા છે, અને આપણામાં એકબીજાના પ્રત્યેનો એકતાનો ભાવ સારો રહે એ પણ કરવાની વસ્તુ. આપણે સમયસર કાર્ય કરવા માગીએ છીએ અને એમાં એ સમયસર કાર્ય ન કરતો હોય તો આપણે જરા કહેવાનું થાય. કહેવા જઈએ તો દુઃખ પણ થાય કે તું સમયને સમજે છે ને હું નથી સમજતો, બધું સમજું તું બેસ ડાપણ ના કરે એમ કહેવો હોય. એટલે આપણને વધારે જરા એને કહેવાનું થાય. પણ એ બધી વસ્તુ જોઈને મુખ્ય તો જોગી મહારાજનું જે કામ છે કે સમયસર કાર્ય કદાચ થાય કે ન થાય એનો આગ્રહ રાખ્યા સિવાય સુહૃદ ભાવ ના તૂટવો જોઈએ, એકતા ન તૂટવી જોઈએ, યુનિટી ન તૂટવી જોઈએ. એ મુખ્ય વસ્તુ છે. આપણે સમયસર કરવું છે એ હકીકત વસ્તુ છે, પણ એની અંદર આપણે એને કહીએ તો સુહૃદ ભાવ તૂટે કરે, એને મનમાં દુઃખ થાય અને સ્વભાવ આવી જાય અને એમાં ચાલ્યો જાય તો એક સત્સંગી આપણો ઓછો થાય. પણ એ સુહૃદ ભાવ જો રાખીએ અને એને બીજી દિવસે પાછો પ્રેમથી હેતથી તમે જો વાત કરો તો એનો એ પાછો કામ સારું કરશે. એટલે એ રીતે છે કે સુહૃદ ભાવ તૂટે એવું ન થવું જોઈએ. સુહૃદ ભાવ એ મુખ્ય વસ્તુ છે. જોગી મહારાજ કહે કે સમ સુહૃદ ભાવને એકતા જોગી મહારાજનું સૂત્ર છે. જોગી મહારાજે આપણને કહ્યું છે કે સમ સુહૃદ ભાવને એકતા એ આપણે બરાબર રહેવી જોઈએ. કામ કોઈને વહેલું મોડું થાય, કોઈને સ્વભાવ લઈને કંઈક આગો પાછો ગયો અને થયું હોય, પણ એ સમયનું કામ તો છે એ સુધરી શકશે. બીજી રીતે પણ મોડું થશે તો જરા મોડા પ્રમાણમાં સુધરશે, પણ પેલું સુધરશે નહીં. મન તૂટ્યા એટલે બધું ખરાબ થયું. એટલે સુહૃદ ભાવ તૂટ્યો, સમ તૂટ્યો તો એ બધું. એટલે આપણે એટલા માટે જોગીમાના સૂત્રને પડ્યા છે કે ભાઈ સમ સુહૃદ ભાવને એકતા. ગમે એટલું માન થાય, દુઃખ થાય, અપમાન થાય કે કદાચ કામ આપણું કરે ન કરે, કારણ બધા કાર્યકર્તાઓ છે એટલે કાર્યને પાસે કામ લેવાનું હોય જ.
અને એ રીતે એને કહીએ તો થાય છે. તો માટે મુખ્ય વસ્તુ આ છે કે સનહદ ભાવ તૂટવો ન જોઈએ, ભલે થોડું મોડું પણ થાય. અને પણ એને દુઃખ જો લાગે એવું કહીએ તો જતો રહે. એના કરતાં શાંતિ રાખી અને ફરીથી પ્રેમથી એથી બોલાવીને વાત કરવી તો વાંધો આવે નહીં. હા, માર્ક આપે તો બીજી વખત આવશે. માર્ક આપવાનો તો હવે આપણે પોતાના હાથમાં છે ને માર્ક આપવાના. એ માર્ક જે છે એનો પણ સમશુદ્ધ ભાવના માર્ક વધારે જતા રહે છે કે એમાં વધારે નુકસાન છે આપણને. પેલા માર્ગ જશે તો ફરી ભણીને કરશું, પણ આ માર્ગ જાય છે એ આપણે વધારે નુકસાન છે. માટે સમશુદ્ધ ભાવ એ આપણો રહે એ પ્રમાણે બધું કરવું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 7મું દરિદ્રીનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રને ઈચ્છે પણ તે ક્યાંથી મળે, તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દૃષ્ટિએ કરીને જુએ છે, આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું.